નમસ્કાર, વેલકમ ટુ અતુલ્ય આઈએએસ અને ગુજરાત કેરિયર એકેડેમી. હું ડૉક્ટર અતુલ સર તમારું બધાનું સ્વાગત કરું છું. આજના આ વિડીયો સેશનમાં આપણે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને રેવન્યુ તલાટી મંત્રીની પ્રિલિમિનરી પરીક્ષાના કોન્સેપ્ટમાં અને કોન્ટેન્ટમાં આગળ વધીએ છીએ. પ્રિલિમિનરી પરીક્ષાઓ બંનેની ડેપ્યુટી સેક્શન ઓફિસર અને રેવન્યુ તલાટીની નજીકમાં છે. તમને રેવન્યુ તલાટી માટે 180 મિનિટ્સ મળે છે, 200 ક્વેશ્ચન્સ છે. અને આ જ વાત ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં છે. તમને 200 ક્વેશ્ચન મળે છે, 120 મિનિટ્સ મળે છે. સમયનો એક ગેપ તમને દેખાય છે, ડિફરન્સ તમને સ્પષ્ટ થાય છે. એકમાં 180 મિનિટ છે, એકમાં 120 મિનિટ છે. એટલે 1 અવર 60 મિનિટ્સનો ડિફરન્સ આવે. ઇટ મીન્સ 1 અવર. હવે રેવન્યુ તલાટી મંત્રીમાં અને સાથે ડીવાયએસઓમાં જ્યારે આપણે કમ્પેરેટિવ એનાલિસિસ કરીએ છીએ ત્યારે એક પહેલું તો સમયનું આવ્યું. હવે બીજું કોન્ટેન્ટ અને કોન્સેપ્ટના સંદર્ભમાં થોડી વાતો મિત્રો કરી લઈએ કે જેમાં રેવન્યુ તલાટી મંત્રીમાં ગુજરાતી અને ઇંગ્લિશ આ બંનેના 20 માર્ક્સ છે. અને આ 20 માર્ક્સમાં એટલે કે 40 માર્ક્સ એના થાય છે. અને જે ફાઇલ મારી પાસે છે એ પ્રમાણે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે મેથેમેટિક્સ, રિઝનિંગ, બૌદ્ધિક ક્ષમતા વગેરેના 40 માર્ક્સ છે. કોમ્પિટિટિવ પરીક્ષાઓ મિત્રો ક્યારેય પણ સહેલીને સરળ તેમ નહીં માનતા. એની યાત્રા લાંબી હોય છે, એ શોર્ટ ટર્મ નથી હોતી. જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ સફળ થયા છે તેઓએ જ્યારે અંડર ગ્રેજ્યુએશનમાં હોય છે, 12th પાસ કરીને ત્યારથી તૈયારીઓ શરૂ કરી હોય છે. ઘણી વખત એવું બને છે કે અમુક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ એવા પણ જોવા મળે છે, મહદઅંશે સાઉથર્ન સાઇડ ઓફ ઇન્ડિયા અને નોર્ધન સાઇડ ઓફ ઇન્ડિયામાં, કે જ્યાં વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ 8થી તૈયારીઓ કરે છે. એટલે એક બેકગ્રાઉન્ડ તૈયાર થઈ જાય છે એમની પાસે એક બેઝ તૈયાર થઈ જાય છે. સામાન્ય સંજોગોમાં આપણે એવું બને છે કે અહીંયા તૈયારીઓની શરૂઆત ગ્રેજ્યુએશન પછી કરીએ છીએ. અને મુશ્કેલી એ છે આપણે અહીંયા કે પૂર્વજ્ઞાન આપણે ભૂલતા જઈએ છીએ. જ્યારે પૂર્વજ્ઞાનનો શબ્દ હું ઉપયોગમાં લઉં છું ત્યારે મારી સામે સ્ટાન્ડર્ડ 1 to 8 કે જે પ્રાઇમરી એજ્યુકેશનમાં આવે છે, સ્ટાન્ડર્ડ 9th 10th જે સેકન્ડરી એજ્યુકેશનમાં આવે, અને સ્ટાન્ડર્ડ 11 12 કે જે હાયર સેકન્ડરી એજ્યુકેશનમાં આવે, અને પછી ગ્રેજ્યુએશન. તો આ બધા કન્સેપ્ટ પ્રમાણે જોઈએ તો એમાં જે તમે ભણ્યા છો, તેમાં જે સ્ટડી કર્યો છે, એ એનસીઈઆરટી હોય કે ગુજરાત બોર્ડ હોય, એ આપણે આપણી મેમરીમાંથી એકદમ જાણે કે હવે એની જરૂર નથી તેમ એને રિજેક્ટ કરીએ છીએ, એવોઇડ કરીએ છીએ. પણ જે પૂર્વજ્ઞાન મેળવ્યું છે આપણે, એ પૂર્વજ્ઞાન પર આધારિત સવાલો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. સાથે એમસીક્યુ ફોર્મ્સની જ્યારે વાત કરીએ ત્યારે એમસીક્યુ ફોર્મ્સમાં મોટાભાગના મિત્રો
સ્માર્ટ બોર્ડના કોન્સેપ્ટ પર જતા હોય છે. હવે સ્માર્ટ બોર્ડ ઉપર કોઈ એક સવાલ આપ્યો છે અને એના 4 ઓપ્શન છે. એ આન્સર પણ આપ્યા છે, આન્સરનું ડિસ્કશન પણ તૈયાર છે જે તે ફેકલ્ટી પાસે. ડિસ્કશન જોઈ નાખે છે, વાંચવાની વાત આવે છે, વંચાઈ જાય છે, પણ એના ડેપ્થમાં નથી જવાતું. સ્પર્ધાત્મક પરીક્ષા એક લાંબી યાત્રા છે મિત્રો. એની પ્રિપરેશન શરૂ કર્યા પછી એ સમય માગી લે છે. ઘણી વખતે 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, 3 વર્ષ હોય, 4 વર્ષ હોય, 5 વર્ષ, 6 વર્ષ પણ હોઈ શકે. ભારતમાં નેશનલ લેવલ લેવાતી MBBSમાં એડમિશન માટેની, મેડિકલ સાયન્સમાં એટલે કે MBBSમાં એડમિશન મેળવવા માટે લેવાતી, IITમાં એડમિશન માટે લેવાતી JEE અને NEET, આ બંનેમાં એવા સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ જોયા છે, એવા એસ્પિરન્ટ્સ જોયા છે કે જેમણે 6 વર્ષ મહેનત કરી હોય. આફ્ટર 12th. જોકે એના વિશેની મારો કોન્સેપ્ટ જુદો છે, મારી વિચારધારા જુદી છે અને એ આપણને સ્પર્શતો નથી, એટલે એ વાત એક તરફ રાખી દઈએ. આપણે વાત કરીએ છીએ કે રેવન્યુ તલાટીમાં જે પૂછાય છે એ રેવન્યુ તલાટીમાં પૂછાતા કોન્ટેન્ટને આપણે કેવી રીતે ન્યાય આપવો, કયા પ્રકારે ન્યાય આપવો. તો પહેલી વાત તો મિત્રો એ આવશે કે કોઈ પણ કોન્ટેન્ટ કે જે તમે સમજો છો, વિચારો છો, તેના ઊંડાણમાં જાઓ. બધું જ સરળતાથી મળી રહેશે તેવું ન વિચારો, અને બધું સરળ છે તેમ પણ ન વિચારો. શક્ય હોય ત્યાં સુધી તમારી પ્રિપરેશન એવી કરો કે કોઈ પણ દિશામાંથી સવાલ આવતો હોય, કોઈ પણ ડિરેક્શનમાંથી આવતો હોય તો તમે ફેસ કરી શકો છો, તમે એનો સામનો કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, ગુજરાતીનું જે કન્ટેન્ટ તમારી પાસે અવેલેબલ હોય રેવન્યુ તલાટીનું, તો રૂઢિપ્રયોગનો અર્થ. હવે રૂઢિપ્રયોગનો અર્થની વાત કરીએ તો અનેક રૂઢિપ્રયોગ અનેક પુસ્તકોમાં આપ્યા છે, અનેક સંદર્ભ ગ્રંથોમાં તમે વાંચ્યા છે. અમુક ચોક્કસ રૂઢિપ્રયોગ તમને આવડતા હોય છે, બાકીના અનનોન હોય છે તમારા માટે. પણ સ્ટાન્ડર્ડ 1 to 12, પર્ટિક્યુલરલી 8, 9, 10 થી 11, 12 આ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જે રૂઢિપ્રયોગ આપ્યા છે એ જ પૂછાય એ આવશ્યક નથી, પણ ઓલમોસ્ટ તેની આસપાસ રૂઢિપ્રયોગને કહેવત આવતું હોય છે. સમાસની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સ્ટાન્ડર્ડ 8, 9, 10, 11, 12માં તમે ભણી ગયા છો, એ જ સમાસ છે, કશું નવું નથી. દ્વિગુ સમાસ હોય, દ્વંદ્વ સમાસ હોય, તત્પુરુષ સમાસ હોય, કર્મધારય હોય, મધ્યમપદ લોપી હોય, બહુવ્રીહી હોય, કે ઉપપદ હોય. આ સમાસ તમે ભણી ગયા છો, એમાંનો જ કોઈ એક શબ્દ તમને આપ્યો છે સમાસને ઓળખવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે, જે MCQ ફોર્મમાં આવશે. તમારા માટે વધારે સરળ બને છે. એલિમિનેશન મેથડ તમે જનરલી યુઝ કરતા હો છો, તમને એવું શીખવવામાં આવે છે. મેં ખૂબ શરૂઆતના વિડીયો સેશનમાં કહ્યું હતું એમ, ગુજરાત કેરિયર એકેડમીની મેથડ કંઈક જુદી છે. ગુજરાત કેરિયર એકેડમીની મેથડ અન્ય મેથડથી એકદમ જુદી પડશે. જેમને અનુકૂળ આવે તે જ સ્ટડી કરે.
આ મેથડ માત્ર સ્માર્ટ બોર્ડ ઉપર MCQ ફેકલ્ટી સોલ્વ કરાવી દેશે અને કોમેન્ટ બોક્સમાં હા હા હી થશે એવું નહીં ચાલે. વેલ, તો છંદ, અલંકાર, શબ્દ સમૂહનો એક શબ્દ, જોડણી સુધી, લેખન સુધી, સંધિ વિગ્રહ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, આ બધું જ મિત્રો તમારા સ્ટાન્ડર્ડ 1 to 12ના પ્રીવિયસ નોલેજને આધારિત હશે. હું પર્ટિક્યુલરલી રેવન્યુ ઓથોરિટીમાં તો ખાસ કહું છું. જ્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત આપણે કરીએ છીએ, એથિક્સની વાત કરીએ છીએ, ત્યારે મને ઘણી વખત વિચાર આવે છે મિત્રો કે એથિક્સને આપણે કેટલો લાઇટલી લઈ લીધો છે, કેટલો હળવાશથી લીધો છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન કે એથિક્સ ક્યારે પણ હળવાશથી લેવા જેવા વિષયો નથી. એથિક્સના કોન્સેપ્ટ એકદમ જુદા છે. એથિક્સ જ્યારે કોઈ ફેકલ્ટી અભ્યાસ કરાવે, સમજાવે, એથિક્સના પોઈન્ટનું તમને અધ્યયન કરાવે, અધ્યાપન કાર્ય કરે, ભણાવે, ત્યારે સૌથી પહેલાં તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ આ વિષયો એમણે જાતે ભણવા પડે અને પછી ભણાવાય. વસ્તુનિષ્ઠા, પ્રામાણિકતા, પારદર્શિતા એ શબ્દો બોલવા સહેલા છે, મૂલ્ય, પણ તેની મીમાંસામાં ગયા છે ખરા? કયા કયા તત્વચિંતકોએ એમની મીમાંસા આપી એ ખબર છે ખરી? તો સૌથી મહત્વની વાત એ આવે છે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ આ ક્યારે પણ સરળ ફોર્મમાં ન હોય. સાથે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના મોટા ભાગના મિત્રોની તૈયારી એવી હોય છે કે આર્ટિકલ્સ વાંચી લેવા, કયા આર્ટિકલથી કયો આર્ટિકલ કઈ બાબત સાથે સંકળાયેલ છે એને મેચ કરવો. ફોર એક્ઝામ્પલ, ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય તો નિમણૂક માટેની શરતો, એ આર્ટિકલ્સ, ભારતના પ્રેસિડેન્ટ માટેના આર્ટિકલ્સ, ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ. હવે માત્ર તેનાથી અભ્યાસ નહીં થાય. લિબર્ટી, ઇક્વેલિટી, ફ્રેટર્નિટી આપેલું છે, રાઇટ ટુ ઇક્વેલિટી છે, રાઇટ ટુ ફ્રીડમ છે, પણ રાઇટ ટુ ફ્રીડમ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં છે. ફ્રીડમ અને લિબર્ટીના પ્રણેતા જ્હોન સ્ટુઅર્ટ મિલને વાંચવા પડે. જો જીપીએસસીની તૈયારી કરતા હોય કે આગળની તૈયારી કરતા હોય તો જ્હોન સ્ટુઅર્ટ મિલની ખબર ન હોય એ લિબર્ટી અને ફ્રીડમ વિશેના એના કોન્સેપ્ટ કયા હતા, એમની વિચારધારા કઈ હતી, અને જ્હોન સ્ટુઅર્ટ મિલે શું કહ્યું છે, અને આજે કેટલું બંધ બેસે છે પ્રવર્તમાન સમાજ સાથે, પ્રવર્તમાન રાજ્ય બંધારણ સાથે, દરેક કન્ટ્રીના, દરેક દેશના. તો એ પણ ખૂબ જરૂરી છે. એટલે એક તમે એવા આસ્પેક્ટમાં જાઓ છો કે જેમાં તૈયારી સરસ કરો છો, તમે એના ડેપ્થમાં જાઓ છો, કોઈને હળવાશથી તમે નથી દેતા. લોકલ ગવર્મેન્ટની વાત આવે, 3 ટાયર સિસ્ટમ આવે એટલે માત્ર બલવંતરાય મહેતા અથવા તો બલવંતરાય મહેતા કમિટી અથવા નાગોર જિલ્લો, રાજસ્થાન આટલું યાદ રાખવાનું નથી. 3 ટાયર સિસ્ટમ વિશ્વમાં ક્યાં શરૂ થઈ, કઈ રીતે શરૂ થઈ, અને ભારતમાં તે કોન્સેપ્ટ કઈ રીતે ડેવલપ થયો, એનો ઉદ્ભવ કેમ થયો, વિકાસ કેમ થયો,
તેનો પરિપ્રેક્ષ્ય કયો છે, ત્યાં સુધી આપણે જવું પડે. લોકલ સેલ્ફ ગવર્મેન્ટ નું કાર્ય જ નહીં, પણ ઘણી વાતો એવી આવે એવી સાથે. મિત્રો, જ્યારે ઇકોનોમિક્સની વાત આવે છે ત્યારે આપણે અર્થશાસ્ત્રને ખાલી એક ઇકોનોમિક્સ તરીકે લીધું, એક સબ્જેક્ટ તરીકે લઈ લઈએ છીએ. સબ્જેક્ટ તરીકે નહીં લેતા, એના બ્રોડ આસ્પેક્ટમાં જઈએ. આપણે ગ્રીન રેવોલ્યુશન કરી નાખ્યું, વ્હાઇટ રેવોલ્યુશન કર્યું, એગ્રીકલ્ચરના પોઈન્ટ્સ તૈયાર કર્યા, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તૈયાર કર્યું, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન તૈયાર કર્યું, પોવર્ટી લાઇન તૈયાર કરી, રિલેટિવ પોવર્ટી તૈયાર કરી, હ્યુમન ઇન્ડેક્સ તૈયાર કરીએ છીએ, પ્રોફિટ લોસ તરફ જઈએ છીએ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસી તરફ જઈએ છીએ. જીડીપી તૈયાર કરીએ છીએ, પર કેપિટા ઇન્કમ તૈયાર કરીએ છીએ. એટલે ઇકોનોમિક્સ આવી ગયું? ના, ત્યાં ઇકોનોમિક નથી આવતું. માત્ર ઇન્ડિયન ઇકોનોમિક સિસ્ટમ તૈયાર કરતા હોઈએ આપણે ત્યારે ટેક્સેશન મેથડ સામે આવે. નાની પલખીવાળા સાહેબે ખૂબ સારી વાત કરી છે વી ધ પીપલમાં. ટેક્સેશન પોલિસી, બજેટ પોલિસી, આ બધાના સંદર્ભમાં એમણે એવું લખ્યું છે કે અ પર્સન હેવિંગ એન અલ્સર will always think about his ulcer. જ્યાં સુધી અલ્સર સારું નહીં થાય ત્યાં સુધી એનો વિચાર એવા કરશે તમે. તો એક આસ્પેક્ટ તમારો બ્રોડર બનાવો. તમે આરબીઆઈ વાંચતા હો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વાંચતા હો, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માત્ર તેના જ ગવર્નરની યાદી અથવા તો તેનું જે પણ છે સ્ટ્રક્ચર, પોલિસીસ બધી એની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, ત્યાંથી કામ નહીં ચાલે. એટલું જ કરવાથી ખાલી એ તો કોન્ટેન્ટમાં છે જ, એ કોન્ટેન્ટમાં છે તમારે કરવાનું છે, એ કરવાનું છે, ઇફેક્ટ છે. પણ સાથે બીજા જે લિંકિંગ કન્ડિશન બધી જાય છે એ પણ જોવી પડે. આપણે જીઓગ્રાફી તૈયાર કરતા હોય, કલ્ચર તૈયાર કરતા હોય, સોલર સિસ્ટમ તૈયાર કરતા હોઈએ છીએ, સાથે આપણે ગુજરાત જીઓગ્રાફી કરતા હોઈએ, કન્ટ્રીની જીઓગ્રાફી તૈયાર કરતા હોઈએ, જીઓગ્રાફીને ડિફાઇન કરતા હોઈએ, પોપ્યુલેશન જોતા હોઈએ, સાથે આપણે વેધર સ્ટડી કરતા હોઈએ. મૌસમ શબ્દ મિત્રો તેની ઇટિયોલોજીમાં ક્યારેક જોજો કે મૌસમ શબ્દ આવ્યો કેવી રીતે. I repeat my sentence again. મૌસમ, ઋતુઓ કઈ રીતે બને છે, આ બધું એક સામાન્ય જીઓગ્રાફીનો કન્સેપ્ટ છે. એથી આગળ પણ કશુંક છે, તેથી આગળ કશુંક છે. મારે તમને એ કશુંક આગળ છે તે તરફ લઈ જવાય છે, જેથી તમારું જ્ઞાન અમર્યાદિત બને. તમને હું પણ સ્માર્ટ બોર્ડ ઉપર 50,000 MCQ આપી શકું છું.
વિથ આન્સર્સ. તમને હું પણ એની સ્લાઇડ કે PDF આપી શકું છું. તમને તેવા જ સંદર્ભ ગ્રંથો હું બનાવીને આપી શકું છું. પણ એ તમને ફાયદાકારક ખરા? તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે ખરા? એટલે એક આ પણ કન્સેપ્ટ જોવા જેવો છે. આના વિશે પણ વિચારવા જેવું ખરું. ગાંધીયન ફિલોસોફી વાંચતા હોઈએ, હિસ્ટ્રીમાં ફ્રીડમ મુવમેન્ટ વાંચતા હોઈએ, કે પછી 19th સેન્ચુરી ઇન્ડિયા તૈયાર કરતા હોઈએ, 1857 રિવોલ્ટ તૈયાર કરતા હોઈએ, કે મહાગુજરાત તૈયાર કરતા હોય, કે વેદિક જૈનિઝમ કે બૌદ્ધિઝમ તૈયાર કરતા હોય, કે વેદિક એજ તૈયાર કરતા હોઈએ, ત્યારે મેં કહ્યું જે બી લિંકિંગ છે તે બધા પોઈન્ટ્સનો ખાસ વિચાર કરો. એકદમ આ જ વસ્તુ લાગુ પડે છે ડિવાઇસોમાં મિત્રો, કે ડિવાઇસોની કન્ડિશન કઈ બને છે. અહીંયા સમય મર્યાદા તમારી પાસે રિડ્યુસ થાય છે. રેવન્યુ થર્ટીમાં 180 મિનિટ, અહીંયા 120 મિનિટ. તો સવાલોને સમજવાની ઝડપ, તમારી સમજણ શક્તિ, તમારી તર્ક શક્તિને કામે લગાડવાની છે. પરીક્ષા સમયસર લેવાઈ જશે. રેફરન્સ બુક્સ તમારી પાસે ખૂબ જ પુષ્કળ માત્રામાં અવેલેબલ છે, બધા પાસે. મને ખબર છે. યુપીએસસીની મારી તૈયારી વખતે મેં પણ રેફરન્સ બુકનો જ સ્ટડી કર્યો હશે, અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીને રેફરન્સ બુકનો સ્ટડી કરવો પડે. તેની સાથે હું ડિસએગ્રી છું તેવું નથી. કોઈક તો સોર્સ હોવો જોઈએ. જેમ મારી પાસે યુપીએસસીમાં દિલ્હી પબ્લિકેશન્સ, એટલે કે દિલ્હીના પબ્લિકેશન્સ જે પણ છે, જે તે સમયે હતા, તેનો હું રેફરન્સ તરીકે ઉપયોગ કરતો. એક સ્ટેપ આગળ કેટલીક એક્સ્ટ્રા ઓર્ડિનરી બુક્સ જે PhD થીસિસમાં હોય, હિસ્ટ્રી માટે મુકાયેલી હોય, સાથે કેટલાક એકદમ વેલિડ હિસ્ટોરિયન્સ હોય, એમની બુક્સ અને રેફરન્સીસ બધા એ જોઈએ. આવશ્યક છે, હું નથી કહેતો કે નથી આવશ્યક, પણ તેનો ઉપયોગ કેમ કરવો તે ખૂબ મહત્વની વાતમાં આવે છે. એટલે મારે તમને તેની ઉપયોગિતા વિશે સમજાવવું છે. ડિવાઇસોમાં હિસ્ટ્રી અને કલ્ચર, આ જે પહેલો પોઈન્ટ છે, એ લગભગ બધા જ મિત્રો કે જેમણે જીપીએસસી પ્રિલિમિનરી તૈયારી કરી હશે, અને તમે જો તમારા ફર્સ્ટ યરથી FISY માં ફર્સ્ટ યરથી તૈયારી શરૂ કરી હોય તો ખૂબ કમ્ફર્ટેબલી તમારું જ્ઞાનને તમે વિકસિત કરી શકો છો. અને એ જ્ઞાનનો વિકાસ થયા પછી, એ વિકસિત બની ગયા પછી તમને અવશ્ય ફળ આપે, અવશ્ય આપે. પણ એક પરિસ્થિતિ હોય છે તેની. ડિવાઇસોમાં બેઝિક કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક્સ આપ્યા છે. એગ્રીકલ્ચર અને સાથે બીજા બધા ક્રોપ્સ એની વાતો કરી છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બધી આપી છે. હમણાં મેં કહ્યું એમ પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન સાથે FDI, આ બધું જ એની અંદર સમાવિષ્ટ છે. અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સ, આ બધી વાતો ઇકોનોમિક્સમાં સમાવેશ છે. જિયોગ્રાફીમાં તો વાત કરીએ એમ એક કોમન જિયોગ્રાફી છે જે પહેલામાં પણ હતું. સાયન્સ અને ટેકનોલોજી, તો એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એ બધા ઉપર આધારિત અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ઇસરો છે,
એન્વાયરમેન્ટલ સાયન્સ ખૂબ મહત્વમાં આવે. એન્વાયરમેન્ટલ સાયન્સ મિત્રો યુપીએસસીમાં એક ક્રુશિયલ પાર્ટ પ્લે કરે છે. જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારે પણ અને અત્યારે પણ. એટલે એન્વાયરમેન્ટલ સાયન્સ ખૂબ સરસ તૈયાર કરવું પડે. આ તમને સમજાવવાનો હેતુ એ છે કે તમે એક સ્ટ્રેટેજી સાથે તૈયારી કરો છો, રોમિંગ નથી કરતા. તમારા માટે ખૂબ જ મહત્વની વાત, તમારી તૈયારી તમે જે કરો છો તે ખરેખર પરફેક્ટ દિશામાં જાય છે કે કેમ તેનું ઇવેલ્યુએશન તમારે જાતે કરવાનું છે. તમને આ જે સેશન આપીએ છીએ એ માર્ગદર્શક સેશન છે ડીવાયએસઓ ને તલાટીના. તેમાં તમને મારે સ્ટડી કરાવવાનો નથી એટલો બધો. હા, તમને માર્ગદર્શકની ભૂમિકામાં આવીને ક્યાંક સમજાવવાનું છે, ક્યાંક કહેવાનું છે. ફોર એક્ઝામ્પલ, જિયોગ્રાફીમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ભણતા હોઈએ તો જ્યારે એસ્ટાબ્લિશમેન્ટ થયું ત્યારની કન્ડિશન અને અત્યારની કન્ડિશન, એના મેમ્બર્સ કન્ટ્રી, ડિફરન્ટ પોલિસીસ છે પણ અમલમાં આવી, એના પાવર્સ અને અત્યારનું એનું વર્ક ફિલ્ડ એ મારે સમજાવવાનું હોય. એ બરાબર છે. એટલે તમારી તૈયારીઓને આખરી ઓપ આપો અને એક સુંદર મજાનું કાર્ય કરો. આઈ થિંક તમે સમજો છો. મિત્રો, આવતીકાલનું સેશન જ્યારે હું લઈશ ત્યારે તમને એક એક પોઈન્ટ ઓફ વ્યૂ, જે ગઈકાલના સેશનમાં મેં કહ્યું હશે, પણ મેં કહ્યું એમ સતત અને સખત હેક્ટિક શેડ્યુલ વચ્ચે હું જીવું છું. સમય ફાળવવાનો પૂરો પ્રયાસ કરું છું મિત્રો, કે તમને છેક સુધી તમારા જ્ઞાનમાં વધારો થાય, તમે સમૃદ્ધ બનો જ્ઞાનાત્મક કૌશલ્યથી. તેવો મારો પ્રયાસ રહેશે, હંમેશા રહેશે. પણ એક મર્યાદા હોય છે સમયની, અને તેનું અનુશાસનથી પાલન કરવું પડે છે. એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખીએ છીએ. ફરીથી મિત્રો કાલે મળીએ છીએ, ત્યારે હું તમને કોન્ટેન્ટ વાઇઝ એક ટોપિક બંનેમાં, રેવન્યુ તલાટી અને ડીવાયએસઓમાં સમજાવવા પ્રયાસ કરીશ કે આ પ્રકારના ક્વેશ્ચન્સ આવે તો તમે આ પ્રકારે ડીલિંગ કરજો. સવાલો જે પ્રકારે પૂછ્યા છે એમાં કયા પ્રકારે વ્યવહાર કરવો અને કયા પ્રકારે તમે એ સવાલને એટેમ્પ્ટ કરો છો, તમે એ સવાલને કયા એંગલથી જુઓ છો, કયા પ્રકારના એંગલથી જોવો જોઈએ, એ સમજાવવા પ્રયાસ કરીશ. ફરીથી મિત્રો આવતીકાલે મળીએ છીએ. વાંચતા રહેજો. ધન્યવાદ.